વડોદરાના ગોત્રી પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। 7 મહિના પહેલા લગાવાયેલા પેવર બ્લોક ઉખેડી ગયા। 8 લાખના ખર્ચે આ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા। રેલિંગ પણ નાખવામાં આવી હતી અને સ્થાનિક કોર્પોરેટરના સૂચનથી પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા। અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠથી લાખોનું નુકસાન અહીંયા દેખાઈ રહ્યું છે। થયું છે રામનવમીના આગલે દિવસ જ કદાચ રાત્રે નાખેલા છે અને આ પેવર બ્લોક નાખ્યા છે એની દશા આપ જોઈ શકો છો। એ લોકો ઊંડાણપૂર્વક કોઈ કામ કરતા નથી અને સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય એવું મને લાગે છે। અને અહીં આગળ રાત્રે પબ્લિક ચાલવા આવતી હોય છે, પોતાના કામ ધંધેથી પરવારી અને શાંતિથી બેસવા આવતી હોય છે, ચા નાસ્તા કરવા આવતી હોય છે। એ પબ્લિકને શું આ બધું જોવાનું હોય છે? અને કોઈ દિવસ આ તળાવનું સ્થળ છે તો કેટલું રમણીય સ્થળ હોવું જોઈએ। તો આપ જોઈ શકો છો કે 9 મહિનાની અંદર 7-8 મહિનાની અંદર શું હાલત થઈ છે આ પેવર બ્લોકની। શકો છો ખૂબ મોટા ઉંદરના દર છે। એ લોકો નીચેથી માટી ખોતરી નાખતા હોય છે, જેને લઈને આ જમીન બેસી ગઈ છે અને બ્લોક બેસી ગયા છે। આના માટે વોર્ડ ઓફિસમાં જે તે ડેપ્યુટી એન્જિનિયરને પણ જાણ કરેલ છે, સૂચન કરેલ છે કે આને તાત્કાલિક ધોરણે રિપેર કરી અને વ્યવસ્થિત કરવામાં આવે। વડોદરા શહેરના ગોત્રી તળાવ પાસે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી। અંદાજે 1 વર્ષ પહેલાં આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી। 8 લાખના ખર્ચે ગોત્રી તળાવને જે આસપાસ છે તે રેલિંગ અને પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે માત્ર 1 વર્ષની અંદર જ આ જે પેવર બ્લોક છે તે ઉખડી જતા કામગીરીને લઈને અનેક સવાલો છે તે અહીંયા હાલ ઉઠી રહ્યા છે। જોકે પેવર બ્લોક નાખતા સમયે યોગ્ય જે બેઝ બનાવવો જોઈએ તે નહોતો બનાવાયો અને તેના જ કારણે આ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની પણ સાંઠગાંઠ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે આપ જોઈ શકો છો તે રીતે પેવર બ્લોકની જે કામગીરી કરવાની હોય, જે બેઝ બનાવવાનો હોય તે બેઝ નહોતો બનાવ્યો અને તેના જ કારણે આ જે તમામ પેવર બ્લોક છે તે હાલ છૂટા પડી ગયા છે। આપ જોઈ શકો છો તે રીતે માત્ર ખાલી પેવર બ્લોક નાખી અને ક્યાંક ને ક્યાંક છૂટા થઈ ગયા હોય એવું લાગે છે। ત્યારે પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો પણ અહીંયા વેડફાટ થઈ રહ્યો છે। હવે જ્યારે 1 વર્ષની અંદર ફરીથી આ પેવર બ્લોક નાખવામાં આવશે, ફરીથી ટેન્ડર પાડવામાં આવશે અને ફરીથી જે પ્રજાના પૈસા છે તેનો વેડફાટ થશે। એટલે સત્તાધીશો તેમજ જે અધિકારીઓ છે તેમના પર પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે તે સમયે કામગીરી કરવામાં આવી તે સમયે શું અધિકારીઓએ ઇન્સ્પેક્શન નહીં કર્યું હોય, શું કોન્ટ્રાક્ટરની કામગીરી પર ધ્યાન નહીં રાખ્યું હોય, તેવા પણ હાલ અનેક સવાલ છે તે અહીં ઉઠવા પામ્યા છે। કારણ કે 1 વર્ષની અંદર જ આ જે તળાવ છે તેની આસપાસ લગાવેલા તમામ પેવર બ્લોક ઉખડી અને બહાર આવી ગયા છે। લોકોમાં પણ હાલ ભારે રોષ જોવા મળ્યો છે। કારણ કે જે રીતે 1 વર્ષની અંદર જ આ પેવર બ્લોકની આ પરિસ્થિતિ થઈ છે, સાથે સાથે આ બાજુમાં લગાવેલા તમામ જે સિમેન્ટના પથ્થર છે તે પણ પેવર બ્લોકથી છૂટા પડી ગયા છે। તમે જોઈ શકો છો તે રીતે તમામ પેવર બ્લોકની અત્યારે આ જ પરિસ્થિતિ છે। ગોત્રીનું આજે પારેશ્વર મંદિર પાસે આવેલું આ તળાવ છે અને આ તળાવની આસપાસ ફરતે અંદાજે 8 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ કામગીરી છે તે સ્થાનિકો દ્વારા નબળી કામગીરી હોવાનું પણ કહેવામાં આવ્યું છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જે તે કોન્ટ્રાક્ટર પાસે ફરીથી તેના તે જ પૈસામાં આ કામ કરાવવામાં આવે, આ પેવર બ્લોક છે તે નાખવામાં આવે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો આ પ્રકારની નબળી કામગીરીને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે। પૈસા પૂરા લો છો અને શા માટે હલકી ગુણવત્તાના બ્લોક વાપરો છો? આવી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને જ કેવી રીતે કોન્ટ્રાક્ટ મળે છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ ચાલી રહી છે? કોન્ટ્રાક્ટ માટે કેટલાને મલાઈ પહોંચાડી હશે? અને ખાયકીના ખેલમાં ગળાડૂબ કંપનીઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરશે। પ્રજાના નાણાંનો તમે ક્યાં સુધી આમ ધુમાડો કરતા રહેશો?